માતાજી, એક સમય એવો હતો કે તમારા આ મંદિરે હું ને દીપ બંને તમારી પાસે પ્રાર્થના કરવા આવતા. અમારા બંનેની જોડી સહી સલામત રહે એની દુઆઓ માંગવા આવતા. પણ આજનો સમય હું અહીંયા તમારી પાસે એકલી આવી છું. મને એમ હતું કે ભગવાન તો દરેક પ્રેમી પંખીડાઓને મેળવે જ છે. અમે તો તમારી પાસે આટલી વિનંતીઓ કરી હતી. છેલ્લા કેટલા વર્ષથી અમે બંને અહીંયા આવતા હતા. અમને તમારી ઉપર પૂરો ભરોસો હતો કે આજ નહીં તો કાલ અમે અમારા પરિવારવાળાને વાત કરીશું ને તો અમારા બંનેના લગ્ન થઈ જશે. પણ મારો વિશ્વાસ સાવ તૂટી ગયો છે. મેં તમારી પાસે આટલી વિનંતીઓ કરીને અમારા બંનેનો ખાલી પ્રેમ જ માંગ્યો હતો ને. પણ નહીં, મને નહોતી ખબર કે આ પ્રેમી પંખીડાઓ પણ ગમે એટલી વિનંતીઓ કરે ને તો પણ ભગવાન એનું નથી સાંભળતા, નથી મેળવતા. તો પછી મારો તમારી ઉપરનો ભરોસો શું કામનો? એટલે આ મારી જ ભૂલ હતી કે મેં તમારી ઉપર આટલો વિશ્વાસ કર્યો. પણ બસ આજે હું અહીં તમારી પાસે છેલ્લી વખત આવી છું. આજ પછી હું ક્યારે અહીંયા દર્શન કરવા પણ નહીં આવું, કેમ કે તમારા આ ભક્તનો વિશ્વાસ જ તૂટી ગયો છે. હવે હું અહીંયા ક્યારેય નહીં આવું. એક મિનિટ, ગાડી ઊભી રાખો. કેમ? મારે અહીંયા મંદિરે જવું છે દર્શન કરવા માટે. હા તો જા. તમે પણ સાથે ચાલો. હું આ બધામાં નથી માનતો, મને વિશ્વાસ નથી આમાં. કેમ નથી માનતા દીપ? ભગવાનના દર્શન કરવામાં તમને વાંધો શું છે? અને ભગવાનમાં કોણ ન માનતું હોય? હતો એક સમય જ્યારે હું ભગવાનમાં માનતો હતો. હતો એક સમય એટલે? હવે હું આ બધામાં નથી માનતો. આ બધું વહેમ છે, વહેમ. દીપ, તમે ખોટું વધારે પડતું બોલો છો. બાકી એવું બને જ નહીં કે ભગવાન આ દુનિયામાં નથી. એ તો આ દુનિયાના કણ કણમાં છે. બસ આપણા બધાની દ્રષ્ટિ અલગ અલગ છે એને જોવાની. હા, એ બધું છોડો, તમે ચાલો આપણે જઈએ અંદર. હું નથી આવવાનું કહ્યું ને એકવાર, તને સમજ નથી પડતી? તું માન એ બધામાં, મારે આ બધામાં નથી માનવું. અને મને જીદ નહીં કર. જા તું જઈ આવ, અહીંયા ઊભો રહું છું. સારું. હે માતાજી, મારા પ્રણામ સ્વીકાર કરજો. નિકિતાને પણ કેટલી વાર, થોડી વારનું કહીને આટલો બધો ટાઈમ લાગે, અને પાછી એ જ જગ્યા પર લઈ આવી જ્યાં હું સ્વીટી સાથે આવતો. સ્વીટી, દીપ તું અહીંયા? હા, હું નિકિતા સાથે અહીંયા આવ્યો. કેમ છે તું? તારી તબિયત કેવી છે? હું ઠીક છું, તું કેમ છે? બસ કેમ હોય, જેમ તું મને મૂકીને ગયો હતો ને એવી ને એવી જ છું. એટલે તું તારી લાઈફમાં આગળ નથી વધી? લગ્ન નથી કર્યા તે? ના દી, તમારે મજબૂરી હતી
તમારા મમ્મીના વચનને માટે થઈને. પણ મારે તો એવી કોઈ મજબૂરી નથી ને. ના તો મેં મેરેજ કર્યા છે કે ના હું કોઈ દિવસ મેરેજ કરીશ. માં, હું તને કઈ રીતે કહું? મારા જે વ્યક્તિ સાથે લગ્ન થયા છે એ વ્યક્તિને ખબર નહીં શું કામે પણ એ વ્યક્તિની આંખમાં મને મારા માટે પ્રેમ જ નથી દેખાતો. મારાથી કોઈ એવી ભૂલ થઈ છે, હું કોઈ એના એવા વાંકમાં આવી છું, શું છે મને નથી ખબર. પણ માં, આજે બે હાથ જોડીને હું તને એટલી જ પ્રાર્થના કરું છું કે જે કાંઈ પણ હોય, હું નથી જાણતી કે કારણ શું છે કે એ વ્યક્તિ મારી સાથે આવું કરે છે, પણ માં, એક કારણ સુધી મને પહોંચાડી દે. જો મારો કાંઈ વાંક હોય તો મને મારા વાંકનું એ ભાન કરાવ કે મારી એ ભૂલ છે. અને જો મારી કોઈ ભૂલ ન હોય અને બીજું જ કોઈ કારણ હોય ને તો મને એ કારણ સુધી પહોંચાડ. માં, તું શું કરીશ એ તને ખબર છે. બસ હું તારી પાસે આટલું જ માંગુ છું કે જે કાંઈ પણ છે એ બધી હકીકતને મારી સામે લઈ આવ. માં, પણ દીપ, તું તો તારી લાઈફમાં ખુશ છે ને? આજ સુધી એક મિનિટ શું, એક દિવસ પણ એવો નથી ગયો કે મેં તને યાદ નથી કરી. હું આ લગ્ન જીવનથી ખુશ નથી એ તને પણ ખબર છે. આ લગ્ન ફક્ત ને ફક્ત એક મજબૂરી છે જે મારા મમ્મી સાથે મેં કરી છે. પણ દીપ, હવે ગમે તે હોય, તારા લગ્ન થઈ ગયા છે તો પછી પરિસ્થિતિ સાથે જે કંઈ પણ થયું છે ને અપનાવતા શીખ. તો પછી તું શીખી જા, તું કરી લે ને કોઈની સાથે મેરેજ. નહીં, મારો તો પહેલો પ્રેમ પણ તું અને છેલ્લો પ્રેમ પણ તું. મરીશ ને ત્યાં સુધી હું આમને આમ જ રહીશ, પણ હું કોઈ સાથે લગ્ન નહીં કરું. સ્વીટી, આવું નહીં કર. તું પણ તારા જીવનમાં આગળ વધ. દીપ, મેં તમારી હા લગ્નવાળી વાત તો માની કે તમારા મમ્મીએ તમને આવું વચન દીધું હતું, પણ હવે તમે મને આ વાત માટે ફોર્સ ના કરી શકો. મારે લગ્ન નથી કરવા, હું આમ જ ખુશ છું મારી લાઈફમાં એકલા રહીને. પણ મારે કારણે અને મને પલ પલ યાદ કર્યા વગર તમે લોકો તમારા લગ્ન જીવનમાં આગળ વધો ને. આ લગ્ન જીવન ફક્ત ને ફક્ત એક જબરદસ્તી છે અને એમાં હું ખુશ નથી. હું નહીં રહી શકું તારા વગર સ્વીટી, હું નહીં રહી શકું. આ તારી પત્ની છે? હા, નિકિતા. દીપ, આજે મને ખબર પડી કે તમે મારી સાથે આવું વર્તન કેમ કરતા હતા. એકવાર ખાલી કહી દીધું હોત ને મને તો હું પોતે જ તમને રસ્તો કરી દઉં. એટલે એમ દીપ કે મને આજ સુધી ખબર નહોતું કે આપણા લગ્ન તમારી મરજીથી નહીં પણ તમારી મરજી વિરુદ્ધ થયા છે. તમારી પસંદ હું નથી પણ બીજું જ કોઈક છે. જો આ વાતની મને એક વાર પણ ખબર હોત ને તો હું કોઈ દિવસ તમારા બે વચ્ચે ન આવત. હું કોઈ પણ બહાનું બનાવી દેત, કોઈ પણ કારણ કહી દેત, હું પોતે આંખે થઈ જાત, પણ હું તમને બેને અલગ ન કરું. અને દીપ, સાચું કહું ને તો તમારે થોડીક હિંમત રાખવાની જરૂર હતી. તમને સ્વીટી ગમતી જ હતી તો પછી તમારે મમ્મીની વિરુદ્ધ જઈને એની સાથે જ લગ્ન કરવાના હતા. મેં મારી મમ્મીને વચન આપ્યું કે જ્યાં કહેશે ત્યાં જ હું લગ્ન કરીશ, પણ મને નહોતી ખબર કે આગળ જઈને મને સ્વીટી સાથે પ્રેમ થશે. તો પ્રેમ થઈ જ ગયો તો પછી એ પ્રેમને નિભાવાય ને. તમે તો છે ને દીપ આપણા ત્રણેયની જિંદગી બગડી. ના તો તમે મારી સાથે ખુશ છો, ના હું તમારી સાથે, અને ના તો તમે ને સ્વીટી એક થઈ શક્યા. દીપ, હા હું શું સાંભળું છું? તું નિકિતા સાથે સરખી વાત પણ નથી કરતો. અરે હવે એ તારી પત્ની છે.
અને તું એનો પતિ છે. તમારે લોકોએ આખી જિંદગી સાથે કાઢવાની છે. ક્યાં સુધી તમે બંને આવી રીતે રહેશો? હું તમારા બંનેની વચ્ચે હવે નથી આવવા માંગતી. આ તમારા લોકોના લગ્ન થઈ ગયા છે ને, તમે બંને તમારા લગ્ન જીવનમાં ખુશ રહો. વચ્ચે તું નથી આવી, વચ્ચે તો હું આવી છું તમારા બેન. દીપ, હજી હું તમને કહું છું, તમે અને સ્વીટી એક થઈ જાઓ. નિકિતા, આ શું કરે છે તું? હું બરાબર જ કરું છું. દીપ, હું ઈચ્છું છું કે તું ને સ્વીટી એક થઈ જાય. ના ગમતી વ્યક્તિ સાથે જિંદગી કાઢવા કરતાં તો સારું એ જ રહેશે ને કે હું તારી જિંદગીથી દૂર જતી હોઉં. અને આમ પણ તારા અને મારા વચ્ચે ક્યારેય કોઈ એવો પ્રેમનો સંબંધ જ નહોતો કે મને આ સંબંધ તોડવામાં એકવારે વિચાર આવે. પણ નિકિતા, લોકો શું કહેશે? લોકોની ચિંતા તું કરની. તે આજ સુધી લોકોનું વિચારીને જ આ બધું કર્યું છે ને, પણ એમાં કોઈ ખુશ નથી રહ્યું. અને રહી વાત લોકોની, તો લોકોને હું જવાબ આપી દઈશ. મેં તને કીધું ને કે જો મારે બદનામ થવું પડશે તો હું થઈ જઈશ, પણ હું ક્યારેય કોઈ બે વ્યક્તિને અલગ નહીં કરું. અને હા, આલે, કદાચ આ મંગલસૂત્ર ઉપર મારો હક નહોતો. જેનો હક છે એને આ પહેરાવી દેજે. અને આજથી હું તને આપણા સંબંધમાંથી નહીં છૂટો કરું છું. જો સ્વીટી, આજે હું તને તારી અમાનત પાછી આપું છું. અને દીપ, હું તમારા બેય માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કરીશ કે તમે બે ખુશ રહો. દીપ, તે જોયું, આપણે હંમેશા આ જગ્યાએ માતાજી પાસે પ્રાર્થના કરવા આવતા હતા કે આપણા બંનેની જોડીને સહી સલામત રાખે. આજે વિખૂટા થયા પછી પણ આપણો મિલાપ થયો, એ પણ ક્યાં? એ જ મંદિરમાં, એ જ જગ્યાએ અને એ જ માતાજી પાસે.